बोलिए गीता मात की। श्रीमद् भगवद गीता अध्ययन સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી, જિજ્ઞાસુ, અધ્યયનશીલ અને સૌભાગ્યશાળી ભાઈ બહેનો સાનુને જય શ્રી કૃષ્ણ। આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના અધ્યયનનો પ્રારંભ। પ્રિયજનો, અધ્યયનનો પ્રારંભ કરતા પૂર્વ આગામી ઉત્સવો તરફ એક દ્રષ્ટિ કરી લઈએ। આજનો દિવસ ભારતના ઋષિઓએ વિશ્વને આપેલી અનુપમ ભેટો પૈકીની એક ભેટ એટલે યોગ। આજે 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને આપણા હર્ષદ્રષ્ટા પતંજલિ મુનિ, જેમને યોગ શાસ્ત્રના પ્રણેતા માનવામાં આવે છે, એ ષટ દર્શન એટલે આપણું 6 ફિલોસોફી છે ભારત: ન્યાય, સાંખ્ય, યોગ, વેદાંત, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા। અને તેમાં યોગ દર્શન એ પતંજલિ મુનિએ વર્ષો પહેલાં આપણું શરીર, આપણું મન, આપણી બુદ્ધિ અને આપણો આત્મા, આ ચારેયની કેળવણી એટલે યોગ। શરીરની કેળવણી, મનની કેળવણી, બુદ્ધિની કેળવણી અને આત્મા। આપણે 6 મહિના એનો પ્રયોગ પણ કર્યો છે। યોગેન ચિત્તસ્ય પદેન વાચા મલમ શરીરસ્ય ચ વૈદ્યકે યોપા કરોતમ પ્રવરમ મુનિના પતંજલિ પ્રાંજલિરાનતોષ। પતંજલિ મુનિનું ધ્યાન છે અષ્ટાંગ યોગ, યમ અને નિયમ દ્વારા શરીરની કેળવણી શીખવા। યમ અને નિયમ એટલે શરીરને કેળવવા, યમ અને નિયમમાં રાખી। આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર દ્વારા મન અને બુદ્ધિની કેળવણી શીખવાડે અને ધ્યાન, ધારણા અને સમાધિ દ્વારા આત્માની કેળવણી શીખવાડે। એટલે આ ત્રણેય વસ્તુ, ચારેય વસ્તુ, સ્થૂળ શરીર, પંચભૌતિક દેહને કેવી રીતે સ્વસ્થ બનાવવું તે પણ શીખવાડ્યું અને આપણી અંદર રહેલું સૂક્ષ્મ શરીર, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એને પણ સુંદર કેવી રીતે બનાવવું તે યોગ દ્વારા આપણને શીખવાડ્યું। યોગ એટલે શું? દેહથી દેહાતીત થવું। આ દેહથી દેહાતીત થવું એનું નામ યોગ। અને તનથી બ્રહ્મ સુધીની સાધના, શરીરથી બ્રહ્મ સુધીની સાધના, પિંડથી બ્રહ્મ સુધીની સાધના એટલે યોગ। અને એટલા માટે એના 3 અંગ આપણે ઘણા બધા નિયમિત આપણા ત્યાં આપણી રોજિંદી પ્રક્રિયામાં કરીએ જ છીએ: યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન। આ યોગના મુખ્ય 3 અંગ છે। યોગાસન દ્વારા શરીર કેળવવું, પ્રાણાયામ દ્વારા અંદરની શ્વાસ પ્રવૃત્તિની, શ્વાસની જે પ્રવૃત્તિ છે એનું નિયમન કરવું, અને ધ્યાન દ્વારા આપણા મનને એકાગ્ર કરવું। એટલા માટે યોગ શું કરે છે? રોગી શરીરને નિરોગી બનાવે છે અથવા રોગથી આપણને દૂર રાખે છે, ચંચલ મનને સ્થિર બનાવે છે પ્રાણાયામ દ્વારા, અને આપણી જે અનિર્ણયાત્મિકા બુદ્ધિ છે એને સ્થિર બનાવે છે। અનિર્ણયાત્મકા બુદ્ધિ છે એને સ્થિર બનાવે છે। વિષયાભિમુખ આપણી ઇન્દ્રિયો છે, વિષયથી અભિમુખ આપણી ઇન્દ્રિયો છે એને આત્માભિમુખ બનાવે છે। અંદર ઝાંખવાનું ઇન્દ્રિયોને શીખવાડે છે। એટલા માટે આજના
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આપણે સૌ આપણી રોજિંદી પ્રક્રિયામાં પણ આ સૂક્ષ્મ યોગ, ધ્યાન, પ્રાણાયામ, યોગાસન ને વિધિવત રીતે શીખી અને આપણા જીવનમાં જો એનું અનુકરણ કરીએ તો શ્રીમદ ભગવદ્ ગીતા, ભાગવદ્ ગીતા તો આખો 6ઠ્ઠો અધ્યાય યોગનો જ એ આપણે પૂર્વકાળમાં આ બધું શીખી ગયા છે. એટલા માટે આજના દિવસે આપ સૌને યોગ દિવસની હાર્દિક શુભકામનાઓ. બુધવારે 24 જૂન ગંગા દશમી, ગંગા દશહરા અને પુષ્ટિમાર્ગીય રીતે યમુનાજીનો ઉત્સવ એ છે. ગુરુવાર 25/6ના રોજ નિર્જલા એકાદશી, 25મી નિર્જલા એકાદશી અને જેઠ સુદ દશમ રવિવાર. આવતા રવિવારે સ્નાન યાત્રા, જ્યેષ્ઠાભિષેક. ઠાકોરજીને જુદા જુદા પવિત્ર જલથી, સમુદ્ર છે, પવિત્ર નદીઓ છે, એના જલથી પ્રભુને અભિષેક કરવામાં આવે. પુષ્ટિમાર્ગી હવેલીઓમાં વિશેષ રીતે આનું મહત્ત્વ છે. એને જ્યેષ્ઠાભિષેક કહેવાય. ઠાકોરજીનો અભિષેક થાય. આ આવતા અઠવાડિયાના આ ઉત્સવો હતા. પ્રિયજનો, આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના વિભૂતિ યોગ 10મા અધ્યાયના 4 અને 5મા શ્લોક અધ્યયન કરી રહ્યા છીએ. આ 2 શ્લોક બહુ મહત્વના છે. ભગવાન વિભૂતિ કહેતા પહેલાં આપણી અંદર જે પ્રભુએ જીવનનો મસાલો ભર્યો છે, જીવન સંપદા ભરી છે ભાવની, એની વાત પ્રભુ કરે છે. પછી તો 2-3 શ્લોક પછી ભગવાન પોતાના બાહ્ય જગતની વિભૂતિઓની વાત કરશે. પરંતુ પહેલાં આપણી આંતર જીવનમાં જે પ્રભુએ સુખ અને સમૃદ્ધિ આપણને આપવા માટે જે ભાવ સંપદા ભરી છે તેની વાત કહી છે. જુદા જુદા 20 ભાવો ભગવાને આપણને કહ્યા છે. તેમાં આપણે ગયા વખતે જ્ઞાનમ, ઓનલાઈન જ્ઞાનમનો વિચાર કર્યો હતો. પહેલાં આપણે આ 2 શ્લોકનું પારાયણ કરી લઈએ, પછી આગળનો ભાવ વિચાર. પાન નંબર 153, અધ્યાય 10, શ્લોક 4 અને 5. પાન 153. બુદ્ધિર્જ્ઞાનમસંમોહ ક્ષમા સત્યમ દમઃ સુખમ દુઃખમ ભવો ભાવો ભયંચા ભયમેવ ચ અહિંસા સમતા તુષ્ટિ સ્થપોદાનમ યશો યશઃ ભવન્તિ ભાવા ભૂતાનાં મત્ત એવ પૃથગ્વિદઃ. નિશ્ચય કરવાની શક્તિ, યથાર્થ જ્ઞાન, અસમૂઢતા, ક્ષમા, સત્ય, ઇન્દ્રિયોને વશમાં રાખવી, મનનો નિગ્રહ, તેમજ સુખ દુઃખ, ઉત્પત્તિ, પ્રલય અને ભય અભય તથા અહિંસા, સમતા, સંતોષ, તપ, ધ્યાન, કીર્તિ અને અપકીર્તિ, પ્રાણીઓના આવા વિવિધ પ્રકારના ભાવો મારાથી જ થાય છે. ભગવાને આપણને જે ભાવ અંદર ભર્યા છે, જેનાથી આપણું જીવન આટલું બધું આનંદ અને સુખમય બની શકે છે, તેની વાત કરી. એમાં ભગવાને પહેલાં બુદ્ધિની વાત કરી, પછી ભગવાને જ્ઞાનની વાત કરી. બુદ્ધિર જ્ઞાનમ. પછી હવે ભગવાન વાત કરે છે અસમોહ. અસમોહ એટલે શું? બીજા બધા શબ્દો પ્રચલિત છે આપણાથી, પણ અસમોહ શબ્દ શ્રીમદ ભગવદ્ ગીતાનો છે, ન્યાય દર્શનનો છે, ઉપનિષદનો છે. એટલા માટે આપણો બહુ સાંભળેલો નથી. અસમોહ એટલે શું? શરીર અને સંસારની ઉત્પત્તિ વિનાશશીલ છે તેમ જાણવા છતાં
અહીંયા બેઠેલા પણ નથી જાણતો કે આપણું શરીર પણ નાશવંત છે, આ જગત પણ નાશવંત છે, સંસાર નાશવંત છે. તેમ જાણવા છતાં હું અને મારાપણું જે આપણામાં છે એનું નામ સંમોહ. ભગવાન અસંમોહની વાત કરે છે. આપણે શરીરને અને સંસારને નાશવંત જાણીએ છીએ, છતાં પણ આપણે હુંને છોડી શકતા નથી. આ મારું છે માલિકી ભાવ આપણે છોડી શકતા નથી. એને સંમોહ કહેવાય. અહમતા અને મમતા, જ્યારે શ્રી મહાપ્રભુજી કહે છે અહમતા અને મમતા, જે આપણામાં બે ગ્રંથિઓ છે, આ હું છું અને આ મારું છે, આ બે ગ્રંથિઓ છે, એને સંમોહ કહેવાય. અને આના વગર અસમોહ એટલે શું? અહમતા અને મમતાથી મુક્ત અંતઃકરણ. આપણા મનમાંથી આ બે ગ્રંથિ નીકળી જાય તો આપણે અસમોહ બની ગયા. અહમતા અને મમતા બે નીકળી જાય તો અસમોહ. હું પ્રભુનો છું, કૃષ્ણ તવાસ્મી, અને સંસારની બધી જ વસ્તુઓના માલિક પ્રભુ છે. આ બે સાદી સમજણ છે, બહુ સ્પષ્ટ વાત છે. હું પ્રભુનો છું, કૃષ્ણ તવાસ્મી, અને દુનિયાની બધી જ વસ્તુઓના માલિક મારી સાથે કોણ છે? પ્રભુ છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. આ બે વસ્તુ, આ બે ભાવના જો આપણામાં આવે તો અસમોહ સ્થિતિ છે એમ કહેવાય. હું પણ અને માલિકી ભાવ દૂર થઈ ગયો હોય તેવી મનોસ્થિતિ. હું પણ અને માલિકી ભાવ, આ બંને વગરની આપણા મનની સ્થિતિ છે એને અસમોહ કહેવાય. અને અસમોહ એટલે ફરીથી જય શ્રી મહાપ્રભુજી કહે છે પંચ પર્વા અવિદ્યા. આપણામાં કોઈ પૂછે કે આપણામાં બધું જ્ઞાન ટકતું કેમ નથી, ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું આપણામાં પંચ પર્વા અવિદ્યા છે. કઈ પંચ પર્વા અવિદ્યા? બહુ સંક્ષેપમાં સમજી લઈએ. દેહાધ્યાસ, આ છે શબ્દો ન્યાયશાસ્ત્રના, સાંખ્યના, અને મહાપ્રભુજીએ તે સમજાવ્યા છે. દેહાધ્યાસનો અર્થ શું થયો? હું શરીર છું, આ સમજ્યા. શરીર આપણે નથી, છતાં પણ આપણે આખા જીવન દરમિયાન એમ જ સમજીએ છીએ આ શરીર એ હું છું, અને દેહાધ્યાસ. અને આપણે બોલીએ છીએ શું? મારું શરીર. આપણે ભાષામાં શું ઉપયોગ કરીએ છીએ? મારું શરીર. હવે મારું શરીર એમ કહીએ છીએ ત્યારે સ્પષ્ટ રીતે થાય છે આ શરીર એ હું નથી. મારું શરીર, મારું શબ્દ કોને માટે વપરાય? આપણાથી દૂર છે. મારું ઘર, મારો બંગલો, મારી વસ્તુ, શરીર મારું એમ કહીએ છીએ. હું શરીર એમ નથી કહેતા. એટલા માટે શરીરથી હું જુદો છું, છતાં પણ આપણે શરીરને શું માની લઈએ છીએ? દેહાધ્યાસ. હું એ શરીર જ છું. આ પહેલી અવિદ્યાની ગ્રંથિ છે. બીજી ગ્રંથિ શું છે? ઇન્દ્રિયાધ્યાસ. આ ઇન્દ્રિયોથી હું ઉપભોગ કરું છું, આ ઇન્દ્રિયો મારી છે, એનાથી હું વિષયોનો ભોગવું છું. આ જે માન્યતા છે એને ઇન્દ્રિયાધ્યાસ કહેવાય. અધ્યાસ એટલે ભ્રમ, ગેરસમજણ, ઇલ્યુઝન. જે નથી તેને માની લેવું, એનું નામ અધ્યાસ. આ શરીરને આપણે માની લઈએ છીએ હું શરીર, એ અધ્યાસ છે. ઇન્દ્રિયોને મારી માની લઈએ છીએ, એ ઇન્દ્રિયાધ્યાસ. અને પ્રાણાધ્યાસ, શ્વાસોચ્છ્વાસ હું કરું છું, હું નથી કરતો, મને કોઈ શ્વાસ અને ઉચ્છ્વાસ કરાવે છે. ક્યારે છેલ્લો શ્વાસ હશે કોઈને ખબર નથી. શ્વાસ ઉપર મારી માલિકી નથી. આ કોઈએ મને આપેલી મૂડી છે. પ્રત્યેક શ્વાસ, પ્રત્યેક ક્ષણે ઈશ્વર આપણને મોકલી રહ્યો છે. છતાં પણ આપણે માની લઈએ કે હું પ્રાણ છું,
પ્રાણાધ્યાસ, શ્વાસોચ્છ્વાસ હું કરું છું એ આપણો અધ્યાસ છે. એટલા માટે ત્રીજી ગ્રંથિ છે પ્રાણાધ્યાસ. ચોથી ગ્રંથિ છે અંતઃકરણ ધ્યાસ. અંતઃકરણ એટલે શું? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ સૂક્ષ્મ દેહ છે. મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે અને અહંકાર છે. આ ચારને સૂક્ષ્મ દેહ કહેવાય. આપણે એમ માનીએ છીએ મન મારું છે, બુદ્ધિ મારી છે, ચિત્ત મારું છે, અહંકાર મારો છે. અને અંતઃકરણાધ્યાસ કહેવાય. અને પાંચમું કયું? સ્વરૂપ વિસ્મૃતિ. આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા છીએ. હું કોણ છું? બ્રહ્મ સંબંધમાં પહેલું જ કહ્યું, હું કોણ છું? તવાસ્મી કૃષ્ણ તવાસ્મી. જ્ઞાનમાં એમ કે ચિદાનંદ રૂપ શિવોહમ શિવો. હું મમૈવાંશો જીવલોકે. ગીતામાં ભગવાન 15મા અધ્યાયમાં કહે છે જીવ તો મારો અંશ છે, શાશ્વત સનાતન અંશ છે. અને છતાં પણ આપણે સ્વરૂપને ભૂલી ગયા. હું સંસારનો છું એમ માનવા લાગ્યા અને હું ભગવાનનો છું એમ ભૂલી ગયા. આપણી સ્વરૂપ વિસ્મૃત. અને પહેલું શું આપણને યાદ કરાવ્યું? હું ભગવાનનો છું. હે કૃષ્ણ, હું આપનો છું. આ ભક્તિની બેઠક છે. અને જ્ઞાનની બેઠકમાં શું કહ્યું? તત્વમસી. ભગવાન હું, તું તે જ છે. અહમ આત્મા બ્રહ્મ. હું બ્રહ્મનું સ્વરૂપ છું, બ્રહ્મ છું. તો આ 5 અધ્યાસ એટલે બ્રહ્મ. આપણી 5 પ્રકારની અવિદ્યા છે. બધામાં અવિદ્યા છે. અને શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં ભગવાને જે જુદી જુદી લીલાઓ કરી છે એ લીલાઓ આપણી અવિદ્યાની ગ્રંથિ દૂર કરવા માટે કરી છે. એટલે આપણે આજે એમાં જતા નથી, પણ જુદી જુદી લીલાઓ આપણી અવિદ્યાઓને દૂર કરવા કરી છે. જે નથી તે માની લેવું, એનું નામ અધ્યાસ. આપણે જે નથી એ આપણે માની લઈએ છીએ. આપણે દેહ નથી તો આપણે દેહ માની લઈએ છીએ, હું દેહ છું. એટલા માટે અસમૂઢ. ભગવાન કહે છે અસમોહ. એટલે આપણામાં રહેલો સમોહ દૂર કરવો, એનું નામ અસમોહ. આત્માષ્ટકમમાં શ્રીમદ આદિ શંકરાચાર્ય શું કહ્યું? મનોબુદ્ધિ અહંકાર ચિત્તાનિ નાહમ ન ચ શ્રોત્ર જીહ્વે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિર ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. હું કોણ છું? આત્માષ્ટકમ એ સુંદર સ્તોત્ર છે. આત્માને પરિચય છે. હું કોણ છું? હું આત્મા એટલે મન, બુદ્ધિ, અહંકાર કે ચિત્ત નથી. હું કાન, જીભ, નાક કે આંખો નથી. હું આકાશ, પૃથ્વી, તેજ કે વાયુ નથી. તો હું કોણ છું? હું મંગલકારી, કલ્યાણકારી, ચિદાનંદ રૂપ છું. આ શા માટે પોતાના આત્માનો પરિચય કરવાનો? નચ પ્રાણ સંજ્ઞો નવૈ પંચવાયુ નવા સપ્ત ધાતુર નવા પંચકોશ નવા પાણી પાદૌ નચોપસ્થ પાયો ચિદાનંદ રૂપ શિવોહમ શિવો. હું પ્રાણ નથી. હું 5 વાયુ નથી. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. યોગાનો યોગ, આજે યોગ દિવસ છે અને આ બધી જ યોગની જ વાત છે. હું 5 વાયુ નથી. હું પ્રાણ નથી, અપાન નથી, વ્યાન નથી, ઉદાન નથી અને સમાન નથી. હું 7 ધાતુ નથી. કઈ 7 ધાતુ? રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. આપણી અંદર શરીરમાં 7 ધાતુ છે. આ ધાતુએ મારું રૂપ નથી. હું 5 કોષ નથી. અન્નમય કોષ નથી, પ્રાણમય કોષ નથી, મનોમય કોષ નથી,
વિજ્ઞાનમય કોષ નથી કે આનંદમય કોષ નથી. હું કોણ છું? હું તો ચિદાનંદ સ્વરૂપ પરમ કલ્યાણકારી એ સ્વરૂપ એ હું છું. હું વાણી નથી, હું હાથ નથી, હું પગ નથી, હું પસ્ત એટલે જનનેન્દ્રિય નથી, કે હું પાયું એટલે વિસર્જેન્દ્રિય નથી. હું કોણ છું? મંગલકારી, કલ્યાણકારી, ચિદાનંદ રૂપ આત્મા છું. આ દ્રષ્ટિ આપણામાં આવે તો ગીતા એમ કહે છે અસમોહ સ્થિતિ કહેવાય. આવી સ્થિતિ આપણે આત્માનું શરીર એ હું શરીર સાધન છે. શરીર નષ્ટ થયા પછી પણ બીજા અધ્યાયમાં આપણે શીખી ગયા છે શરીર નાશ પામ્યા પછી પણ આપણે તો રહેવાના જ છીએ. તો એ આપણે જે રહેવાના છીએ એ આત્માનું. આપણો નાશવંત નથી. નૈનમ છિંદંત શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક. આપણને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, જલ પલાળી શકતો નથી કે વાયુ ઉડાડી શકતો. આપણું સ્વરૂપ કેવું છે? પરમ કલ્યાણકારી છે, મંગલકારી છે, આત્મ સ્વરૂપ છે. આવા 6 શ્લોક શંકરાચાર્ય આત્માષ્ટકમમાં લખ્યા છે. અને શ્રી મહાપ્રભુજી એને કહે છે સવારમાંથી કૃષ્ણ તવાસ્મી નુસ્મરણ. પ્રભુ તારો છું, સંસારનો નથી. પ્રભુ કૃષ્ણ છું, કૃષ્ણનો છું. કૃષ્ણનો હોવાથી આ સંસારનું શરીર એ સ્થૂળ શરીર એ મારું નથી. અસમૂઢતાનો અર્થ શું થયો? ભગવાને બહુ સુંદર ભાવ ભર્યો છે આપણા. આ બધું આપણે લાવી શકીએ છીએ, લાવતા નથી એ આપણી અજ્ઞાન છે. આ બધું આપણામાં છે. અસમૂઢતા એટલે મૂઢતાનો અભાવ. મૂળતા ન હોય એને અસમૂઢતા કહેવાય. હવે જેનામાં મૂળતા નથી એ અસમૂઢ છે, અસમોહ છે. તો મૂળતા એટલે શું? મૂળ શબ્દનો પ્રયોગ 3 જગ્યાએ થયેલો છે. ગીતામાં થયેલો છે, ભાગવતમાં થયેલો છે, અને એક વખત આ શબ્દનો પ્રયોગ ગંગા કિનારે શંકરાચાર્ય એક વખત સ્નાન કરી અને કિનારા ઉપર ટહેલતા. તે વખતે એક વૃદ્ધ પંડિત સફેદ વાળ છે અને પંડિત છે, એ વ્યાકરણના સૂત્રો એ ત્યાં બેસીને ગોખતો. શંકરાચાર્યનું ધ્યાન તેનામાં ગયું અને શંકરાચાર્ય માણસને જુએ છે અને જોતી વખતે તેમને અત્યંત દયા આવી એ માણસ પર. હવે પાકટ ઉંમરે તો આ વ્યાકરણના સૂત્રો ગોખે છે. આ તને શું કામ લાગવાના છે? આખું જીવન તે પ્રભુના સ્મરણ વગર વિતાવ્યું, પ્રભુનું સ્મરણ કર્યું નહીં, અને અંતિમ ક્ષણો નજીક આવી ગઈ છે. અને તે વખતે પણ તો ડુગ્રમ કરણે વ્યાકરણના સૂત્રો મોડે કરે છે. હજી પણ આ સૂત્રોમાં અટવાયેલો છે. હે પંડિત, અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિન મુંચતિ આશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં રક્ષતિ ડુંક્રમ કર. શંકરાચાર્ય શું કે છે? વૃદ્ધ, તારા અંગો ગળી ગયા છે, માથાના વાળ પાકી ગયા છે, મોઢામાં દાંત રહ્યા નથી, ગરડો થયો છે, અને તો વ્યાકરણના સૂત્રો મોડે કરે છે. ડુંક્રમ કરણે એના કરતા ભજ ગોવિંદમ, ગોવિંદને ભજ. તો ગોવિંદને ભજ, કારણ કે હે મૂઢ, જો ગીતામાં અસમૂઢ શબ્દ કયો છે, અસમોહ કયો છે. શંકરાચાર્યને શું કહે છે? હે મૂઢ, તો ગોવિંદને ભજ. તો મૂઢતાનો અર્થ શું થયો? મૂઢતાનો અર્થ અજ્ઞાની નહીં. મૂઢતાનો અર્થ અજ્ઞાની હોવા છતાં પોતાને જ્ઞાની માની લેવો, એનું નામ મૂઢતા.
મૂળતાની વ્યાખ્યા શું કરે છે? પોતે અજ્ઞાની છે છતાં પોતાને જ્ઞાની સમજી લેવો, એનું નામ મૂળતા. અને મૂળતા કોઈ દિવસ અજ્ઞાની પાસે હોતી જ નથી, એ પંડિત પાસે જ હોય છે. પંડિત જ મૂળ હોય, અજ્ઞાની ના. કારણ કે અજ્ઞાનીની પાસે તો એને ખબર છે કે મારી પાસે આ નથી. અજ્ઞાનીને મૂળ ન કહેવાય. અજ્ઞાની કેવળ અજ્ઞાની છે, તે જાણતો જ નથી. ઘણીવાર એવું બને છે કે નહીં જાણનારાઓ બધા ખૂબ આગળ નીકળી ગયા છે અને જાણનારાઓ પાછળ રહી ગયા છે. આપણે ભક્તિમાં બને છે, જ્ઞાનમાં બને છે, જે ઘણું બધું જાણે છે એ પાછળ રહી ગયા. અને જે એમ કહે છે અમે કશું જ નથી જાણતા, એ આગળ નીકળી જાય. હું જાણતો નથી, જાણકાર પંડિતને શું છે? હું જાણું છું, એનો અહંકાર છે. અને અહંકાર એ કોઈ દિવસ આગળ લઈ જતો નથી. અને જે નથી જાણતો એ વિનમ્ર હોય છે, એ સ્પષ્ટપણે એમ કહે છે કે હું જાણતો નથી. તો પંડિત વગર જાણે એમ માને છે કે હું જાણું છું. અને આ સોક્રેટિસ એક વાત બહુ સરસ કહે છે. જે એમ કહે છે હું જાણું છું, તે કશું જ જાણતો નથી. અને જે એમ કહે છે કે હું બધું જ જાણું છું, એ કશું જ જાણતો નથી. અને જે એમ કહે છે હું કશું જ નથી જાણતો, એ બધું જ જાણે છે. આ સમજેલો સોક્રેટિસ એમ કહે છે બધું જાણું છું, એ કંઈ નથી જાણતું. કારણ કે જાણનાર વ્યક્તિ ક્યારે પણ એમ કહેતો જ નથી હું જાણું છું. એ એમ જ કહે છે હું નથી જાણતો. અને નથી જાણતો જે કહે છે એના મનમાં સાચું જ્ઞાન ભરેલું છે. સૂફીની એક કથા છે, આપણે બધાએ સાંભળેલી છે. સૂફી સંતની આવી જુદી જુદી કથાઓ છે. એમાં એક કથા એવી છે કે એક સૂફી સંત પોતાની રોજી મેળવવા માટે એક નદી ઉપર લોકોને નાવ દ્વારા પાર કરાવતા હતા. હતા સંતને કોઈ દિવસ વ્યવસાય કે વ્યવહારથી ખબર ના પડે કે આ બહુ મોટો સંત છે. એ નાવ દ્વારા પાર કરાવે. એક દિવસ એક ગામનો પંડિત નદી કિનારે જઈ પહોંચે અને સૂફી સંતને કહે છે કે મારે પેલા કિનારે જવું છે. સૂફીએ કહ્યું, સંતે તમે તો પંડિત છો, તમારી પાસે શું મૂલ્ય લેવાનું? તમે બેસી જાઓ નૌકા, હું તમને એમને એમ પાર કરાવી દઈશ. તમારી પાસે કશું જ રહેવું નથી. સૂફી સંતે ના પાડી. નૌકામાં 2 જણ છે અને નાવ નદીમાં ચાલવા લાગી, તરવા લાગી. પંડિતે પૂછ્યું સૂફી સંત, હવે કંઈક વાત તો કરવી પડે. ઘણા બધા એવા હોય કે મારી પાસે કેટલું જ છે એ હું બીજાને જણાવી દઉં, એટલા માટે વાત કરવી જ પડે. એટલે પંડિતે પૂછ્યું એટલે નાવિકને કંઈ વાંચતા લખતા આવડે જ ખરું? એટલે પેલા એમ કહ્યું કે જે જાણતો હોય જ પૂછે ને. જેને વાંચતા લખતા આવડતું હોય બીજાને એમ પૂછે વાંચતા લખતા આવડે છે ખરું? એટલે પેલા પંડિતે પેલા સૂફી સંતે કહ્યું કે મને કંઈ જ નથી આવડતું. આ પંડિતે સૂફી સંતનો વ્યવસાય જોયો, એનો વ્યવહાર જોયો, પણ એની અંદરનું જે તત્વ છે, એની અંદરનું જે તેજ છે એ જોઈ શક્યો નહીં. કારણ કે જ્ઞાનનું અભિમાન હતું. એટલા માટે એને જોવાયું નહીં. એટલે એને સામાન્ય પ્રશ્ન પૂછ્યો, વાંચતા લખતા આવડે છે? ત્યારે પેલાએ કહ્યું કે મને કશું જ નથી આવડતું વાંચતા લખતા. કોઈ દિવસ વ્યવહાર કે વ્યવસાય પરથી વ્યક્તિની યોગ્યતા નક્કી થાય જ નહીં. આ નૌકા ચલાવનાર બહુ મોટો સંત હતો, નાવિક હતો, વણાટ કામ કરનાર મહાન સંત કબીર ક્યાં સામાન્ય હતા કે તિરુવલ્લુવર વણાટનું જ કામ કરતા. વાળ કાપનાર સેના નાવી, એ નાવીનો વ્યવસાય હતો, છતાં ઊંચી કોટીનો સંત હતો. કે માટલા ઘડનાર ગોરો કુંભાર, એ ક્યાં કોઈ મોટો પંડિત હતો, છતાંય ભક્ત હતો. છાણા વીણનારી જનાબાઈ, છાણા થાપનારી જનાબાઈ,
નામ સ્મરણ એટલું બધું સિદ્ધ કર્યું હતું કે એકવાર તેના છાણા ખોવાઈ ગયા અને રાજાને ફરિયાદ કરી. રાજાએ કહ્યું, છાણા તો બધા સરખા હોય, હવે તારા છાણા કયા એ કેવી રીતે શોધવાના? ત્યારે જનાબાઈએ કહ્યું કે જે છાણાને તમે કાન પાસે લઈ જશો અને વિઠ્ઠલ 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 અવાજ આવશે છાણામાંથી, એ છાણા મારા છે. છાણામાંથી આવે અવાજ. નામ સ્મરણ જેને સિદ્ધ કર્યું હોય કે સામાન્ય કરિયાણાની દુકાનવાળો તુકારામ એ સામાન્ય સંત નહોતા કે રૈદાસ ચમાર હોય કે રામાયણનો કેવટ હોય કે મહાભારતનો ધર્મ વ્યાદ હોય. આ બધાનો વ્યવસાય અને વ્યવહાર એ ઉચ્ચ નહોતા, છતાં પણ તે મહાન હતા, મહાન સંત હતા. એટલે કર્મથી માણસને સાધારણ માનવો એ બહુ મોટી ભૂલ છે. પંડિત, આ પંડિતે પેલા સૂફી સંતને પૂછ્યું કે જાણે છે તું ભણેલો છે? પેલા એ કહું, ના, હું ભણેલો નથી, મારું કામ તો નૌકાને ચલાવવાનું છે. પંડિત પાસે જો દ્રષ્ટિ હોત તો એ પેલા સૂફી સંતને સમજી શકતો. એને એમ કહું કે હું કશું જ જાણતો નથી, હું સામાન્ય માણસ છું. અને કોઈ વ્યક્તિ જ્યારે એમ કે હું કશું જ જાણતો નથી અને સામાન્ય માણસ છું, ત્યારે તેનામાં એ તત્વ પડેલું છે કે જે તત્વને પંડિત સમજી શક્યો હોત તો કદાચ તેની પાસેથી ઘણું બધું શીખી શક્યો. પંડિત શાસ્ત્રજ્ઞ હતો, એટલા માટે આનું પૂછ્યું એને. અને આ પંડિતો એવા છે, પંડિતો ભગવાન પણ મળે ને તો એની પાસે દાખલો માગે કે તમે ભગવાન છો, એનું સર્ટિફિકેટ આપો. તમે ભગવાન છો એનો પુરાવો શું છે? તો આ પંડિતે પૂછ્યું. એને કહું, હું નથી જાણતો, વાંચવા લખો. એની વિનમ્રતા હતી, એની સચ્ચાઈ. ત્યાર પછી પંડિતે પૂછ્યું. અને શ્રીમદ ભગવદ્ ગીતા એમ કહે છે, પોતાના અજ્ઞાનનો સ્વીકાર એ જ્ઞાનનું પહેલું પગથિયું છે. જે વ્યક્તિ પોતાના અજ્ઞાનનો સ્વીકાર કરી લે છે એ કંઈક પામી શકે છે. જે અજ્ઞાનનો સ્વીકાર કરતો જ નથી, જેમ કે હું ભૂખ્યો છું તો એને કંઈક આપીએ, પણ કોઈ એમ કે મેં બધું જ ખાધેલું છે, પેટ ભરેલું છે, તો એને કોઈ શું આપે? એટલા માટે કોઈ સમગ્રતાપૂર્વક પોતાના અજ્ઞાનને સ્વીકારી લે તો એ છેલ્લું પગથિયું પણ બની જાય. આ પંડિતે પૂછ્યું, સારું, તો કંઈ લખવા, તને કંઈ ગણતા આવડે? થોડું ગણિત તારો, તને કોણે કેટલા પૈસા આપ્યા, શું હતું, એ ગણતા આવડે છે? પેલા એ કહું, ગણતાય નથી આવડતું મને. તને વાંચતા લખતા નથી આવડતું, તારી ચોથા ભાગની જિંદગી તો પાણીમાં ગઈ. પેલા એ કહું, મને ગણિતે નથી આવડતું, મારું કામ શું, પૈસા ગણવાની જરૂર શું? સવારમાંથી હું જાઉં, નૌકામાં જે મળે એ સાંજે વાપરી નાખવાનું, અને સાંજે વાપરી નાખવાનું, બીજા દિવસે સવારમાં બીજું કમાવાનું, સેટ કર, બીજા દિવસે બીજું કમાવાનું. મારે ગણવાની શું જરૂર છે? અને એટલા જ માટે પેલા પંડિતે કહ્યું, તારી અડધી જિંદગી તો પૂરી થઈ ગઈ, હવે તું ક્યારે બધું શીખીશ? આવું જ્યારે કહ્યું ત્યારે પંડિતે સમજી લેવાનું હતું કે એની પાસે સંતોષ છે. જેની પાસે સંતોષ છે એ ભક્ત કહેવાય. ગીતામાં ભક્તની વ્યાખ્યા ભગવાને આપી, તુષ્યંતી ચ રમંતી ચ. જે પ્રસન્ન છે અને સંતોષી છે તે ભક્ત છે. હવે અને એને વિશ્વાસ છે કે બીજા દિવસે ભગવાન મને બધું આપશે. એટલે માટે કહું, તારી અડધી જિંદગી પાણીમાં ગઈ, એટલી વારમાં તોફાન આવ્યું અને નૌકા હલક ડોલક થવા લાગી. નૌકા જેવી રીતે હલક ડોલક થાય છે અને થોડી જ વારમાં આ પાણીમાં ડૂબવાની તૈયારી હતી. એટલે સૂફી સંતે પંડિતને પૂછ્યું, તરતા આવડે છે? પંડિતે કહ્યું, ના, એ તો નથી આવડતું. ત્યારે સૂફીએ કહ્યું, મારી 8 આની જિંદગી પાણીમાં ગઈ, હવે તમારી 16 આની જિંદગી પાણીમાં ચલાય. શા માટે? જેને તરવાની વિદ્યા આવડી છે
જેને તરવાની વિદ્યા આવડી ગઈ છે એ જ પંડિત છે. એટલા માટે શંકરાચાર્ય કહે છે ડું કૃં કરણે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતી. આ મૂળમતી કોણે કહેવાય? જેની પાસે જે જાણવાનું છે તે જ જાણે છે એને અસમૂળ કહેવાય, અને નહીં જાણવાનું જાણે છે એને મૂળ કહેવાય. અને પછી ભગવાને બીજી વાત કરી, બુદ્ધિર જ્ઞાનમ સમોહ ક્ષમા. બીજી વાત કરી ક્ષમા. ક્ષમા એટલે શું? પોતાનામાં આત્મબળ હોવા છતાં. ચોથો મસાલો ભગવાને બુદ્ધિ, જ્ઞાનમ, અસમોહ, પછી કહ્યું ક્ષમા. પોતાનામાં આત્મબળ હોવા છતાં પીડા પહોંચાડનાર પ્રત્યે કોઈ પણ જાતનો વિકાર મનમાં ન ઉદ્ભવે. કોઈ પણ જાતનો વિકાર મનમાં ન ઉદ્ભવે અને તેને દંડ ન દેતા માફ કરવાની વૃત્તિ આવે, એનું નામ ક્ષમા. ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા એ કોનું આભૂષણ છે? વીરનું આભૂષણ છે, કાયરનું નહીં. જાબાલ ઉપનિષદ, જાબાલ દર્શન ઉપનિષદમાં ક્ષમાની વ્યાખ્યા આપી, કાયેન મનસા વાચા શત્રુભિ પરપીડતે બુદ્ધિ ક્ષોભ નિવૃત્તરિયા ક્ષમા સા મુનિપુંગવાહા. શત્રુઓ દ્વારા મન, વાણી, કાયા દ્વારા ખૂબ પીડા આપવા છતાં પણ તેના પ્રત્યે મનમાં જરા પણ ક્ષોભ ન થવો દેવો, એનું નામ ક્ષમા. જો ભગવાને આપણામાં ક્ષમાનો મસાલો ભર્યો છે. ક્ષમા આપણને ન જ હોત તો, ક્ષમા આપણામાં ન હોત તો આપણે બીજાની ક્ષમા કેવી રીતે માગતા? અને બીજો આપણને ક્ષમા કેવી રીતે કરવો? ક્ષમા માગવી, ક્ષમા આપવી અને ક્ષમા રાખવી, આ ત્રણ બહુ જ દુષ્કર છે. ક્ષમા શબ્દ સમજવા જેવો છે. ક્ષમા માગવી પણ અઘરી. કોઈની પાસે એમ કહેવું કે મને ક્ષમા કરો, અઘરું છે. બીજાને ક્ષમા આપવી એ પણ અઘરી. અને પોતાના વ્યવહારમાં ક્ષમા રાખવી એ પણ અઘરી. જો ભીખ એવી વસ્તુ છે, માગવી કઠણ છે, આપવી સહેલી છે. ગંદકી એવી વસ્તુ છે કે રાખવી કઠણ છે, આપવી સહેલી છે. સંપત્તિ એવી વસ્તુ છે કે માગવી, રાખવી તો સરળ છે, પણ બીજાને આપવી બહુ કઠણ છે. પરંતુ ક્ષમા એવી વસ્તુ છે કે બીજાને આપવી, બીજાની માગવી અને ક્ષમા રાખવી, આ ત્રણ કઠિન છે. ક્ષમાનો ભાવ જો ભગવાને આપણામાં ન ભર્યો હોત, આપણામાં એટલે બધામાં, આપણામાં ન ભર્યો હોત તો શું થતું? ભગવાન આપણને આપણા કર્મો માટે ક્ષમા ન આપતા તો આપણે એક પણ શ્વાસ લઈ શકતા ખરા? ક્ષમા એ ભાવ એવો છે કે આપણામાં ભગવાને આપ્યો છે અને તેનો ઉપયોગ કરીને આપણે જીવનને જીવવા જેવું બનાવી શકીએ છીએ. એટલા માટે એક કવિએ કહ્યું છે, इस तरह जीवन को मैंने आसान बना दिया, किसी की क्षमा मांग ली और किसी को क्षमा दे दी. આવી રીતે જીવન સરળ બનાવી દીધું. કોઈને ક્ષમા આપી દીધી, કોઈને ક્ષમા માગી દીધી. તો ભગવાને આપણા જીવનને સુખી કરવા માટે આપણામાં ક્ષમા ભાવ ભરેલો છે. ક્ષમા આપવી એ માનસિક ઔદાર્ય છે. કઈ વ્યક્તિ બીજાને ક્ષમા આપી શકે? માનસિક ઉદારતા હોય તો જ તમે કોઈ વ્યક્તિને ક્ષમા આપી શકો. એનો અર્થ એમ થયો કે માનસિક રીતે તમારામાં ઔદાર્ય છે. અને ક્ષમા માગવી એ ભૂલનો ઇકરાર છે. બીજા પાસે ક્ષમા માગી લેવી એ ભૂલનો ઇકરાર છે. અને ભગવાને આપણા જીવનને સુખી કરવા માટે આપણામાં ક્ષમા આપવાનો
અને ક્ષમા માગવાનું એ બંને ભરેલું છે. એનો ઉપયોગ આપણે કેટલો કરીએ છીએ ખબર નથી. કેટલાક ભાવ એવા છે કે આપણે ઉપયોગ જ નથી કર્યો. આપણે એવા છે કે અંદર ભગવાને એટલો સુંદર મસાલો ભર્યો છે ક્ષમા, પણ આપણે કોઈને ક્ષમા આપતા પણ નથી અને આપણે કોઈને ક્ષમા માગતા પણ નથી. એટલા માટે આપણું જીવન કેવું બની જાય છે? ભારરૂપ. આ જીવન ભારરૂપ એટલા માટે બને છે કે આપણા સ્વભાવમાં બીજાને ક્ષમા આપવાનું છે જ નહીં, અને બીજાની ક્ષમા માગવા જેવી નમ્રતા નથી, અને બીજાને ક્ષમા આપવા જેવી ઉદારતા નથી. એટલે ઉદારતા અને નમ્રતા આપણામાં નથી. એટલા માટે અને આપણી વૃત્તિ કેવી છે? આપણાથી અપરાધ થઈ જાય તો આપણે ભગવાનની પાસે ક્ષમા માંગીએ છીએ. આપણે આરતી પછી આ જ બોલીએ છીએ, ક્ષમા પ્રાર્થના. ભગવાન કેવો છો? પાપો હમ પાપ કર્મા હમ, પ્રભુ મને ક્ષમા કરો. આપણી ભૂલ થાય ત્યારે આપણે ભગવાનની પાસે ક્ષમા માંગીએ છીએ, અને બીજાની ભૂલ થાય ત્યારે ભગવાન પાસે ન્યાય માંગીએ છીએ. ભગવાન એનો ન્યાય કરો. અને આપણી ભૂલ થાય ત્યારે આપણે ભગવાનને શું કહી દે? ભગવાન ક્ષમા. અને બીજાની ભૂલ થઈ હોય ત્યારે ભગવાનને કહીએ, ભગવાન એનો કરેલા ફળ એને મળવા જ જોઈએ. બીજા માટે ન્યાય અને પોતાના માટે ક્ષમા. આ ભૂમિકાને બદલે પોતાના માટે પણ ક્ષમા અને બીજાના માટે પણ ક્ષમા. આ વચ્ચેની ભૂમિકા છે. 3 સ્ટેજ છે. જુઓ, બીજાના માટે ન્યાય અને પોતાના માટે ક્ષમા. આ સ્વાર્થી વ્યક્તિનું લક્ષણ છે. ભગવાન મને ક્ષમા કરો, અને બીજાએ ગુનો કર્યો હોય તો ભગવાન તેનો ન્યાય કરો, તેને દંડ આપો. તો આ સ્વાર્થી ભૂમિકા છે. પોતાના માટે ક્ષમા અને બીજાના માટે પણ ક્ષમા. આ સજ્જનતા છે. અને ત્રીજી વસ્તુ છે પોતાના માટે ન્યાય અને બીજાને ક્ષમા. આ સંતનું લક્ષણ છે. પોતાને ન્યાય. ભગવાનને કહો, ભગવાન મારી ભૂલ થઈ હોય, આપણે હમણાં જ ભાવગીત ગાઓ, દેજે પ્રભુ પરીક્ષા, લેજે પ્રભુ પરીક્ષા, પણ માં બનીને લે, દેજે આકરી શિક્ષા. ભગવાન મારા કર્મો માટે મને દંડ આપ, અને બીજાએ કર્યો છે તો બીજાને ક્ષમા. આવી રીતે ક્ષમા ભાવનામાં આ મોટી વાત છે. હું કોઈની ક્ષમા ઉપર જીવું છું તો બીજાને ક્ષમા કરતા શીખું. આપણને કોઈને આપણા ઉપર ભગવાને ક્ષમા કરી છે એટલા માટે આપણે આટલા આનંદથી રહી શકીએ છીએ. બાકી આપણા બધા જ ગુના માટે ભગવાન આપણને દંડ આપતા તો આપણે જીવવું મુશ્કેલ થઈ જતું. કાયિક, વાચિક, માનસિક કેટલાય અપરાધો કર્યા છે, અને બધા જ અપરાધો માટે આપણે ભગવાન જો દંડ આપતા તો આપણે કેવી રીતે જીવી શકતા? ભગવાને આપણને ક્ષમા આપી છે એટલા માટે આપણે સ્વસ્થતાથી રહી શકીએ છીએ. પોતાના માટે એટલા માટે બીજાની ક્ષમા ઉપર હું જીવું છું તો બીજાને ક્ષમા આપવાની મારી ફરજ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને એક ગુણ ભરેલા છે. ક્ષમા ભાવ આપણામાં ભરેલો છે. એટલા માટે ભર્યો ભગવાને, તારા જીવનને ભાર મુક્ત કરવું હોય તો આ 2 વાત શીખી લે. કોઈકને ક્ષમા કરી દે અને કોઈકની ક્ષમા માગી. આ એક જીવન જીવવાનું, સુખી થવાનું સૂત્ર ભગવાને આ ભાવ દ્વારા આપણામાં ભર્યું. જૂના કરાર, ઓલ્ડ ટેસ્ટામેન્ટ, બાઇબલમાં એક વાત આવે છે, બહુ સૂચક વાત છે, અને આપણે સાંભળેલી છે. એક ગામમાં એક યુવાન વિધવાનો પગ ઉલટો થઈ ગયો. આ એક ગિરી વાતોમાં, ગિરી શિખરોમાં એક વાત છે. એક ગામમાં એક યુવાન વિધવાનો પગ ઉલટો થઈ ગયો. નાનું ગામ હતું એટલે આખા ગામમાં કોઈ પણ ગંદી વાતનો પ્રચાર જલ્દી થઈ ગયો. ખોટી વાત હોય, અસત વાત હોય, એનો પ્રચાર પ્રસાર જલ્દી થઈ જાય. આખા ગામમાં એ વાત થોડા સમયમાં ફેલી, અને હંમેશા અસત વિચારનો પ્રચાર જેટલો જલ્દી થાય છે તેટલો સત વિચારનો થતો નથી. અહીંયા શાંતિ
સદન ક્લબની સામે બહુ મોટો ઝઘડો થયો હોય તો બીજી જ ક્ષણે આખા ગામમાં વાત ફેલાઈ અને અહીંયા 11 વર્ષથી ગીતાનું કેન્દ્ર ચાલે છે એ વાત ફેલાતા વર્ષો લાગે. અસત વસ્તુનો પ્રચાર એટલો બધો જલ્દી થાય કારણ કે રોગના વાયરસ બહુ ઝડપથી ફેલાય. નિરોગીના વાયરસ ના હોય. નિરોગી વ્યક્તિની પાસે કોઈ નિરોગી વ્યક્તિ બેસે તો એ નિરોગી ના થાય, પણ રોગીની સાથે કોઈ રોગી બીજો બેસે તો નિરોગી થાય. અસત વિચાર ખૂબ ઝડપથી ફેલાય છે. બે ભાઈઓ શાંતિથી રહેતા હોય તે સમાચાર ના થાય, પણ એક દિવસ ઝઘડો થાય તો આખા ગામમાં વાત ફેલાઈ જાય કે આમનો ઝઘડો થાય. એટલા માટે અસત વાત સમાચાર બની જાય અને સત વાત એ સમાચાર બનતી નથી, કારણ કે સત એ સ્વભાવ. હવે આ યુવાન વિધવાથી ભૂલ થઈ, આખા ગામમાં જાહેર થઈ ગયું. બધા એને પાપી સમજવા લાગ્યા અને પાપી તરીકે તેની અવગણના કરવા લાગ્યા. બધાને એમ કે આ એકલી જ પાપી છે અને એ પાપના દંડ માટે એનો સજા માટે દંડ મળવો છે. હવે એ ગામમાં એકવાર જીસસ ક્રાઇસ્ટ આવ્યા. એ ગામમાં જીસસ ક્રાઇસ્ટ આવ્યા એટલે ગામના લોકો સાથે તેમને બેઠક કરી. બહુ મોટા મોટા લોકો હતા અને ગામના લોકો સાથે બેઠક. એટલે બધાને પૂછવા લાગ્યા કોણ છો? કારણ કે બહુ મોટા શેઠ છે. બીજાને કહેવા લાગ્યા આ બહુ મોટા જ્ઞાની છે. પરસ્પરમ પ્રશંસંતી, એકબીજાની પ્રશંસા કરવા લાગ્યા, એકબીજાના ગુણગાન ગાવા લાગ્યા. બધા એકબીજાનું વર્ણન કરવા લાગ્યા. એટલે જીસસે પૂછ્યું આ ગામમાં બધા જ લોકો સંત છે, કોઈ પાપી છે જ નહીં? ત્યારે કહું ના, તમારી વાત સાચી છે, અમે બધા જ સજ્જન છીએ. આ ગામમાં એક બાઈ એવી છે કે જેને ખૂબ મોટું પાપ કર્યું છે અને એના કારણે અમારા બધા સંતાનો ઉપર ખોટો પ્રભાવ પડે અને અમને ડર છે કે અમારી આવતી પેઢી કદાચ એના કુસંગને કારણે કુસંગી બની જાય. તમે એક કામ કરો કે બાઈને જાહેરમાં સજા ઠપકો આપો. જીસસે કહ્યું તમારી વાત સાચી છે. આવતીકાલે સવારમાં જ્યારે આખું ગામ ભેગું થાય ત્યારે એ બાઈને પણ બોલાવીશું અને બાઈને જાહેરમાં આપણે દંડ આપીશું. બધા જ આખું ગામ ખુશ ખુશ થઈ ગયો. તમાશો કોને ન ગમે? ગામમાં બધા જ લોકો ભેગા થયા. 2000 વર્ષ પહેલાંનો કાળ. તે સમયે આ બાઈની શું સ્થિતિ હશે? એ બાઈની સ્થિતિ કોઈ એને જમીનમાં પણ જો સ્થાન આપે તો સમાઈ જાય તેવી સ્થિતિ આખા ગામની વચ્ચે આવી છે. સવારનો સમય, આખું ગામ ભેગું થયું. એ દોષિત સ્ત્રીને બોલાવવામાં અને જીસસ ક્રાઇસ્ટે પૂછ્યું, બધાને દેખતા, તે પાપ કર્યું છે? પેલીએ મૌન રાખ્યું અને મોઢું હલાવ્યું. શું બોલી શકે? સંમતિ આપી, હા મારાથી પાપ થયું. શું બોલે? જીસસે કહ્યું કે તું પાપી છે. આખા ગામમાં બધા સજ્જનો છે, તું એકલી પાપી છે અને એટલા માટે ગામના લોકોએ તને દંડ આપવાનો છે. તો જીસસે બધાને કહ્યું આ સ્ત્રીને બધાએ ભેગા થઈને આને દંડ આપવાનો છે અને ખબર પડે કે પાપનું શું પરિણામ છે. અને બધા ભેગા થઈ ગયા. કેવી રીતે દંડ આપવાનો? તો બધા એક પથ્થર લીધો, આ સ્ત્રીને મારવા, અને બધા તૈયાર થઈ ગયા મારવા માટે. અને જીસસ કહે મારો એટલી જ વાર છે. અને જીસસે કહ્યું જુઓ, આ સ્ત્રીને બધાએ દંડ આપવાનો છે, પણ જે વ્યક્તિએ મનથી પણ પાપ ન કર્યું હોય તેવી વ્યક્તિ આને પથ્થર મારે, અને જો કોઈ ખોટો વ્યક્તિ આને પથ્થર મારશે તો આ બાઈએ કરેલું પાપ એના ભાગમાં આવશે. એટલે બધાના હાથમાં ધીમે ધીમે એક એક પથ્થર પડવા લાગ્યા. એક પણ પથ્થર બાઈની સામે આવ્યો નહીં. જીસસે કહ્યું આપણે બધા જ જાણતા અજાણતા કાયિક, વાચિક, માનસિક પાપ કરીએ જ છીએ. એટલા માટે કોઈકના પાપ તરફ જોવાને બદલે
પોતાના પાપ તરફ જુઓ કે હું કેટલો પાપી છું, તો તમે બીજાને ક્ષમા આપી શકશો. દોષ મૂર્તિ ક્યારે પણ ન્યાય મૂર્તિ બની શકતો જ નથી. આપણામાં દોષ છે તો આપણે બીજાને ક્યાં ન્યાય આપી શકવાના છે? એટલા માટે શો મર્સી while you have mercy. આપણે પણ જ્યારે બીજાની ક્ષમા ઉપર જીવી રહ્યા છીએ ત્યારે કોઈકને ક્ષમા આપવાનું શીખવું જોઈએ. અને આ જ પ્રસંગ સંત એકનાથનો છે. આ પ્રસંગ થઈને આજના આ ક્ષમા ભાવને વિરામ આપીશું. સંત એકનાથ આ મોટા પુરુષો મોટા કેમ થયા છે? એનું કારણ કે એમનામાં ક્ષમા ભાવ, આ બધા જ ભાવો 20 ભાવ ભગવાને આપણા મનમાં બીજ રૂપે મૂકેલા છે. હવે એ બીજને તમે જો સાત્વિક જલ આપો, પવિત્ર જલ આપો અને સિંચો તો તેમાંથી વટવૃક્ષ થાય. મહાપુરુષોએ આ બધા જ ભાવોને સિંચ્યા છે અને તેમાંથી એક વૃક્ષ બનાવ્યું છે. એકનાથ ગોદાવરીમાં સ્નાન કરવા જાય રોજના નિયમ પ્રમાણે. એક દિવસ એક યવન ગોદાવરીના તટ ઉપર બેઠેલો હતો. જતા આવતા બધાને હેરાન પરેશાન કરવા આ યવનનું કામ. સંત એકનાથ આવ્યા. એકનાથ સ્નાન કરીને બહાર આવ્યા અને પેલો યવન એમના ઉપર થૂક્યો. સંતે કશું જ બોલ્યા નહીં. એકનાથ એને એમ કહ્યું કે ભાઈ મારી ભૂલ છે, તો તારી જગ્યાએ બેસીને જ થૂક્યો છે. હું તારા થૂકવાના રસ્તે આવી ગયો, મારી ભૂલ છે એમ કરીને ફરી સ્નાન કર્યું. પેલા બીજી વાર આવ્યા તો બીજી વાર થૂક્યો, ત્રીજી વાર આવ્યા ત્રીજી વાર થૂક્યો. આસપાસના લોકોને ખબર પડી. બધા લોકો ભેગા થયા. સંત એકનાથ સ્નાન કરીને આવે ને પેલો થૂકતો જાય. બધા લોકોએ કહ્યું સંતને, તમે છોટ આપી દો, અમે આને હમણાં સીધો કરી દઈએ. સંત એકનાથે કહ્યું કે આને સીધો કરવાની જરૂર નથી, એની જાતે સીધો થશે. 7-8 વાર થયો એટલે પેલી વ્યક્તિ હવે જ્યારે 9મી વખત એકનાથ સ્નાન કરીને આવ્યા ત્યારે પેલો ચરણમાં પડ્યો અને કહેવા લાગ્યો, આટલી વાર મેં ગુનો કર્યો, અપરાધ કર્યો અને તમે કશું જ બોલ્યા નહીં. માફ કરી દો, મને ક્ષમા કરો. એકનાથે કહ્યું, તને ક્ષમા શું કરવાની? તું તારું કામ કરતો, તું મારું કામ કરતો ને તે મારા પર ઉપકાર કર્યો. આજે 11ના દિવસે 9 વખત મને ગોદાવરીમાં સ્નાન થયું. ક્ષમા તને શું આપું? તે તો મારા પર ઉપકાર કર્યો છે. પેલાની આંખમાંથી અશ્રુ આવ્યા. જો એને દંડ આપતા તો યવન જ રહેતો. કદાચ તેની અંદરનો દુષ્ટ વૃત્તિ વધારે પ્રગટ થઈ. પરંતુ ક્ષમામાં તાકાત છે કે દુષ્ટ વ્યક્તિને પણ સજ્જન બનાવી શકે છે. સંત એકનાથે તેને ક્ષમા આપી અને ક્ષમા આપ્યા પછી તે વ્યક્તિ તેમનો ભક્ત થઈ ગયો. આવી રીતે પ્રિયજનો, આપણે જ્યારે આપણામાં રહેલા આ ભગવાન વિભૂતિની વાત તો પછી કરવાના છે. આપણી અંદર રહેલા કેટલાક ગુણો ભગવાન કહે છે કે આપ્યા છે, એને તારે વિકસાવવાના છે. એટલા માટે ક્ષમા બુદ્ધિર જ્ઞાનમ સમોહ ક્ષમા. પછી ભગવાન કહે છે સત્યમ, મેં તારામાં સત્યનિષ્ઠા પણ મૂકી છે. તેનો વિચાર આપણે આવતા રવિવારે કરીશું.